હેલો સ્ટુડન્ટ, ક્લાસ 12 મેથ્સ સ્વાધ્યાય 5.1 ક્વેશ્ચન નંબર 9 માં આપણે જોઈએ. આગળનો ક્વેશ્ચન જોયો 8મો એના જેવો છે, પણ આમાં કન્ડિશન એક આ પ્રકારે આપેલી છે. ડઝ નોટ ઇક્વલ ટુ નથી આપેલો આની અંદર. તો આની અંદર પહેલે જ કીધું છે તમને મોડ કેવી રીતના ખોલવો. x લેસ ધેન 0 એટલે મોડને તમારે એ સ્વરૂપમાં લઈ જવાનું. તો આપણે જોઈએ આની અંદર આન્સર f ઓફ x ઇક્વલ ટુ, હવે જો આ મોડ છે એ x અપોન માનાંકમાં x છે, પણ અહીંયા કીધું x કરતા 0 મોટો, એટલે આ માનાંક જે છે એ કાયદેસર તમારા માઇનસમાં ખોલવાનો છે. આ પ્લસ બાજુ વિચારી શકાય છે નહીં, કેમ કન્ડિશન આપણને આપેલી x કરતા 0 મોટો. આગળનો ક્વેશ્ચન તમે 8મો જોયો એની અંદર ડઝ નોટ ઇક્વલ ટુ એવું હતું, એટલે આપણે ડઝ નોટ ઇક્વલ ટુ કાં તો પ્લસ હોઈ શકે કાં તો માઇનસ હોઈ શકે, અને એક ઇક્વલ ટુ આપેલો હતો એમાં કાયદેસર આપણે 0 કિંમત આપેલી હતી. આમાં તમને એમ જ કીધું x લેસ ધેન 0 જ છે, એટલે તમારા અહીંયા મોડની અંદર જે છે 0 મોટો બતાવ્યો એટલે માઇનસમાં ખોલવાનો છે. પછી જ્યારે -1 હોય ત્યારે x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 છે, અહીંયા x લેસ ધેન 0. ચાલો હવે આપણે જોઈએ કન્ડિશન આપણને આપેલી 0, એટલે 0 ને ધ્યાનમાં લઈને આપણે સોલ્વ કરશું. પ્લસ ઓર માઇનસ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f ઓફ x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ f ઓફ x ઇક્વલ ટુ f ઓફ 0. ત્રણ પ્રકારની કન્ડિશન જોવા મળશે તમને આમાં, પણ આપણે ઉપયોગ કરશું એક જ પ્રકારની કન્ડિશન. તો જો આની અંદર 0 પ્લસ કે, તો આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ 0 પ્લસ એટલે 0 થી મોટો હોવો જોઈએ x, તો એની અંદર -1 આપેલ છે, ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ f ઓફ x. f ઓફ x ની કિંમત 0 માઇનસ એટલે 0 મોટો હોવો જોઈએ, તો અહીંયા આપેલું x ના છેદમાં x માઇનસ x ઇક્વલ ટુ, અને ડાયરેક્ટ f ઓફ 0 એટલે ડાયરેક્ટ લેવામાં એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ છે એટલે એમાં લેવાનો છે -1. હવે જો અહીંયા 0 એપ્લાય કરીએ એટલે -1 ઇક્વલ ટુ, અહીંયા x કેન્સલ એટલે 1 આવશે, તો -1 અહીંયા આપેલું છે -1. તો જો અહીંયા ત્રણેય ઇક્વલ થશે એટલે લખી શકાય x ઇક્વલ ટુ 0 આગળ સતત વિધેય છે, સતત છે. તો આ રીતે આ ક્વેશ્ચનને સોલ્વ કરીએ. કે ફરતીને એકવાર જોઈ લો, આના પહેલાંનો એક્ઝામ્પલ એકવાર જોઈને અને પછી એની પ્રેક્ટિસ કરવી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.